કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં યુવાન ઉપર જીવલેણ હુમલો થતાં જ ગંભીર રીતે ઘાયલ થયો હતો। મસ્તી કરવાની ના પાડતા ત્રણેય ભાઈઓએ દાંતરડું પાઇપ વડે હુમલો કરતા નોંધાઈ હતી પોલીસ ફરિયાદ। કેશોદ શહેરમાં ચારચોક વિસ્તારમાં અંડરબ્રિજનું કામ શરૂ થતાં જ પૂર્વ દિશામાં શહેરી વિસ્તારોમાં આવવા જવા માટે પારાવાર મુશ્કેલીઓ ઊભી થતી હોય છે, ત્યારે પૂર્વ તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી જતા રેઢા રાજ થઈ જતા તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરેઆમ ફૂલી ફાલી છે, તો સાથે સાથે જ લુખ્ખાગીરી પણ રાજકીય પીઠબળના તળે વધી જતા મારામારીની ઘટનાઓ પણ રોજબરોજ બની રહી છે। ત્યારે સમાધાનકારી વલણ ધરાવતા અધિકારીઓ અને પદાધિકારીઓને કારણે લુખ્ખા તત્વો પ્રોત્સાહન મળી રહ્યું છે। ત્યારે કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતા અને મજૂરી કામ કરતા દીપક ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડ ઉંમર વર્ષ 23 રાત્રિના સમયે જમ્યા બાદ પાનની દુકાન પાસે મિત્ર પાસે વાતો કરતા હતા। તે સમયે અશોક ભીમાવાળા આવીને તેને કોઈની હવા છે તેવું કહીને દીપક ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડને ભૂંડી ગાળો કાઢતા ધક્કો મારીને ગાળો બોલવાની ના પાડતા ત્રણેય ભાઈઓએ એક સંપર્ક કરીને એક જણને પકડી લીધો હતો અને બીજા ભાઈએ પકડી રાખીને દાંતરડા સાથે એક ભાઈ પર હુમલો કરતા લોહીલુહાણ થઈ ગયા હતા। ત્યારે એક ભાઈએ લોખંડના પાઇપ વડે માર મારતા બુમરાડ થતા લોહી નીતરતી હાલતમાં દીપક ઉર્ફે કાનો નાથાભાઈ રાઠોડ પોતાના ઘરે પહોંચતા જ ફળિયામાં ઢળી પડ્યો હતો। ત્યારે જીવલેણ હુમલો કરનાર શખ્સો હથિયાર સાથે આવી પહોંચીને ગાળાગાળી કરી હતી। ત્યારે 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય ત્યારે પ્રાથમિક સારવાર આપીને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। મારું નામ પુષ્પાબેન નાથાભાઈ રાઠોડ, હું ઇન્દિરાનગરની રહેવાસી છું અને રાત્રે મારા દીકરાને અચાનક દુકાને બેઠો તો પાણા દઈને આવીને મને કે મમ્મી હું ઘડીક વાર દુકાને બેસીને હમણાં આવું, પછી આપણે બધાય જમી લઈએ ઘરે। એટલે પછી અચાનક આવીને 3-4 જણાએ માથે હુમલો કરી ધારી અને દાંતરડા વડે મારા દીકરાના માથામાં ઈજા પહોંચાડેલ છે। અત્યારે મારા દીકરાને 12 ટાંકા આવેલા છે માથામાં અને એક નસ તૂટી ગઈ છે। અત્યારે મારો દીકરો બોલી શકતો નથી, એટલે મારે હું પૂરેપૂરો આમાં ન્યાય મેળવવા પીએસઆઈ સાહેબને નમ્ર નિવેદન અપીલ કરું છું। અમને તો બહુ બોલતા આવડે નહીં આમાં, એટલે પાછા ત્યાં તો મારા દીકરાને મારી લીધો, પણ પાછા એ લોકો મારો દીકરો એનો જીવ બચાવી અને ઘરે માન ફૂગ્યો, પછી આવીને ડેલામાં મારો દીકરો પડી ગયો અને લોહીનું નદીઓ ચાલુ થઈ ગઈ મારા દીકરાને। મારા ડેલામાં અત્યારે તમે તપાસ કરી શકો, બધું અમારા રોટલા શાક ને બધું એમને પડ્યું, અમે શાંતિથી અમે સાંજે જમ્યા નથી, છતાંય પાછા એ લોકો 5-7 જણા આવી અને મારા ઘર ઉપર ચડાઈ કરેલ। મારો દીકરો અંદર પડ્યો તો આ તો સારું થયું અમે એના મમ્મી પપ્પા હાજર હતા ઘરે, નકર મારા દીકરાને પાછો ઘરે આવીને મારી નાખે તો આની જવાબદારી કોણ લે? એટલે મારે આ બાબત પૂરેપૂરી એ લોકો ઉપર કાર્યવાહી કરો ને આમાં અમને પૂરેપૂરો ન્યાય આપો, એટલે અમારી નમ્ર વિનંતી। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।